પ્રીતિ બાય બાય. ને અત્યારે તો અમે સાહ પી છે ફૂલ ઠંડા ઠંડા મોસમમાં. ને અત્યારે હવે વિડીયો જોતા હોય ને તો અત્યારે ચોમાસામાં ગિરનાર ચડો તમે બધા આવી જાવ, બહુ મજા આવે. ઉનાળે ધક્કો થાય, બાકી આવું હોય ને તો ચોમાસામાં ચાલો વરસાદ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો વ્લોગ ચાલુ કર્યો છે રાતના 1 વાગે, 1:06 મિનિટની વાર છે. તો રાતે વ્લોગ ચાલુ કર્યો છે ને થંબનેલ ટાઇટલ જો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે. પણ અફસોસ કે પ્રીતિ સાથે નથી આવવાનું. આપકો તો હારા કે તું મારી ન થાતી. અફસોસ એટલે મનમાં એમ જ કહું છું કે સારી વાત છે કે પ્રીતિ હારે નથી આવતી, કેમ કે ગિરનાર ચડવામાં એકલાને ચડવાનું છે, પ્રીતિને નથી આવવાનું. ક્યાં એકલા એકલા ફરવાની. વાવ યસ, એકલા કંચન કઈ જા બે દીથી ત્યાં. હાલો કંચન, તમારે અમને ફોન લઈ જાય ખબરિયા અમને મોઢા ધોતા દીકો તો અમને રખડી ભૂતા અમે ત્રણ ગોડા મોડા થઈ એવું છે. તો હાલો, પણ હાલો સડી જાવ, કોઈ ના પડે. અમાર જગ્યાએ નો ના હા, અમે બે આવી ને તમારે કોઈ ની જગ્યા ન એ વાત એ હશે. પ્રીતિને અમે જઈ આવ્યા છે. એ પ્રીતિ કેટલી વાર ગિરનાર ચડી ગઈ? બે વખત ચડી ગઈ. 2 વાર ચડી આવી. હવે મારા મમ્મી ને બધા બેઠા છે અંધારામાં, કયું ના કે હાલો હાલો, પણ કોઈ આવતા નથી. કંચન બેન, આ લોકો એકલા એકલા જવાનું હતા ને તો બે દીથી તૈયાર થાય. હો બધા લે. આપડા રે જવાનું હોય ને તો આમ પોલું ગણતો આમ રખડતું તો ભાઈ છે ને ચોમાસાની સીઝન છે ત્યારે ને ગિરનાર ચડવાની એક હરખ કોને ન હોય? બધાને હરખ હોય. જે જાય એને ખબર થાય, નહીં જાવ ભાઈ જઈ આવજો. અમે જઈએ છીએ. આ મને તો યાદ નથી એટલી વાર હું ગિરનાર ચડી આવ્યો છું. તું તો 2 વાર ગઈ ને. આમ તો બસ 2 વાર જાય છે પૂરું. બધા કે 2 વાર તો જવું પડે, જઈ આવી. હવે નહીં જવાનું. તમે ત્રીજા વખત એટલી તો નથી જતી. હા, તો આપણે ઇકો લઈને જવાનું છે ને મારો ભાઈ આવે છે કંચનનો વર, એટલે અમે જઈએ છીએ. કુલ 9 જણા થાય, 10 જણા જવું છે. પછી રસ્તે ગણી લેવું કેટલા છે. ને ખાસ કરીને બધા કુટુંબના છે, મારી બેન છે, મારા પટેલ ને બધા પરિવારના છે. તો 9 જણાને જવાનું છે આપણે. પણ પ્રીતિને અને કંચનને સાઈડમાં રાખીને તો વ્લોગ જોજો. પાછા પ્રીતિને કંચન નથી પછી એમ નહીં કહેતા હવે નથી જવું બધું. આને કોણ જોવે? કા हम लोग वीडियो कॉलिंग रहेंगे. चलिए आ रहे हैं. યસ. આ વ્લોગ આપણે ક્યાં સુધી ચાલુ રાખવાનું છે? आप लोग આપણે ડેલા ઉધી મારા રે હો ઠીક. આપ લોગ અરે તો ઠેઠ ઉધી. તો વ્લોગ ચાલુ રહે છે. ગિરનાર ચડીને પાછા નીચે ઉતરી જાય ત્યાં સુધી. ને અહીંથી મારે જુનાગઢ થાય છે 150 કિલોમીટર હાલ બાજુ. એટલે 150 કિલોમીટર જઈશું ને નથી ગિરનાર ચડીશું. સવારના પોરમાં 6 વાગ્યામાં પહોંચી જવાનું છે. તો કાંઈ નહીં, વ્લોગમાં ઠેઠ સુધી રહેજો. તો વરાવ આવી ગયા? હા ચલી આવો ડેલા. એવું છે. તો ભાઈ મારા મમ્મીને છે ને કાલ નામ તો 2 દિવસથી કહે છે હાલો અરે હાલો, પણ મારા માને અંજર નથી. મારા માં ચોકી ના પડે. અહીંયા મારું ખેતર રખડાઈ ગયું, અહીંયા દોડવું પડ્યું. અમારા માને કાયમ દીખા આપ લોગ ફરવા જઈએ. માને કામ છે ને એટલે ન જાતા માં. તો આપણે માને પગે લાગીને જઈ. મારા માં તો અંથા આપણે છે ને હરિદ્વાર લઈ જવાનું છે. બરો પછી માને આવું હરિદ્વાર हरखा जाइएगा वो. हम लोग मंदिर पहे आ चुके हैं. जो लीजिए कंचन बने जावानी मन से न तो कंचन बन गाय का ठेला ना अरे आप भी ज्यादा हूँ कह रही है. हाँ जी कहते थे कहती हूँ बे हार्ड पैक करना है. कहाँ है हम हार्ड कौन मारे न जवाले फाका मारी જોઈ લીजिए મારા સાહેબ અહીંયા ઊભા છે. અહીંયા કંચન બધા લોગ અહીંયા ઊભા જોઈએ. અડધા લગ સડી, અડધા લગ હજી બાકી છે. હું અહીંયા ઊભી. આપણને તો જવું નથી, આપણને સાઈડમાં રહેવાની હોય. એકલા એકલા મોજ. એકલા એકલા આપ લોગ મોજ કીજે, આપણને મોજ નથી. આપણને તો કઈ આપણને જાવું નથી. હું એક ને તો મેજિક લેવાનું હતું, પણ 9 જણા છે તો ઇકો લીધો છે. કેમ કે મેજિકમાં 15 આમી છે, આમાં તો 9 માં ફૂલ. આપણને જવાત તો પછી બીજા દિવસે તો એમ ન કહેવાય કે હાલ મહુવા દવાખાને. જોઈ લીજે આ બે મારા ચશ્મા ભૂલીને ગયા. ઓ ભાઈ મેસિંગ કર્યા હારા. મેં ચશ્મા નાખ્યા મારે. હા નાખી. કંચન ને પ્રીતિ ને 1 વર્ષ બધી ક્યાંય નથી જવાનું. 1 વર્ષ થી તૂટી ગયો. હે હોય તમારે અંદર તૂટી ગયો ચશ્મા. હા તૂટી ગયા. તૂટી ગયા હે કાસ તૂટી ગયો. કેમ? તમાર પર લાટ કહેવાય ની તો લાટ ચશ્મા છે. તો લાટ ચશ્મા છે તો જેન્ટ્સ ને નથી, લેડીઝ ને છે. આ કે રે કે લાટ ચશ્મા છે. એમાં ઘરેડે ખોરતી જાવ કી લઈ જાવ તમારે લાટ હતા એમ. તો લેડીઝ ને છે. હા કાઈ વાંધો નહીં. તો ચलिए આ લોકો બેહી ગયા હે. હવે આપણે અહીંયા રહેવાય નહીં.
બાકી જો આપણે હું અભી નીંદર જઈએ બાય બાય કેમ ઈકો વારી ભૈયા પછી ચાલો એવા याद कीजिएगा ना कि भूल जाइएगा યાદ કરી વ્લોગ માં ઠેઠ સુધી કહેતો જાય પગીતે ગિરનાર એમ બોલતો જાય કે ભાઈ પ્રીતિ વગેરે એકલા ચડવાનું કે મજા તો નથી પણ તો ચડી एवा तो नहीं पर तो ये मौज मारी वाह वाह ના ના हरखा गाड़ी चलाएगा बाबू યસ ઓકે ઓકે आप तो हीरो लग रहे હીરો હું લાગે જાગીને અત્યારે થોડુંક મૂડ आप तो बूपा बन गए અત્યારે રખડેલો છોકરો સંતાથી રખડેલો કાંઈ કે થોડાક 2 મહિના છે મારી પાસે बाय बाय हेलो बाय बाय હવે હવે તો હુઈ જાવ મસ્ત અને નીંદર લઈ જાવ રેડી પ્રીતિને ઊંઘ થોડી આવે હવે આમાં હું છે ખાખા ખોરા કરે છે ચશ્મા એક તો છે बाय बाय બાય બાય चलिए मिलते हैं बेदी पसी હા 2 દિવસ जल्दी से आमा कौन कौन गुटवाई क्या पासल कौन पासल ए आमा मावा खाइन थूकવાનું નહીં હો તો હા વૈભવ વિડિયો ઉતારો કે સેફટી દેવાયમાં જઈએ રેડી વિસાવદર પહોંચી ગયા છીએ અને અહીંથી આપણે 40 કિલોમીટર હવે જુનાગઢ છે અને 110 કિલોમીટર આપણે કાપી લીધું છે અને ચા પાણી પી લીધા છે હોલ્ટ લીધો હતો અને ભાઈ આ કિશનભાઈ છે આપણે જઈશું જુનાગઢ કેટલી વાર જઈએ એવા આ પ્રથમ પહેલી વાર ફર્સ્ટ વાર આ જઈએ ભાઈ તમે ભાઈ પ્રથમ એવું છે તો અમારો ભાઈ હર્ષી છે અમે તો ઘણી વાર જઈએ પહેલી વાર કેવું આમ ખુશી થાય છે અલગ જ છે વાહ વાહ તું જઈએ ભાઈ 4 વાર 4 વાર તો અત્યારે છે ને બધા જઈએ છીએ જુનાગઢ અમે છે 9 જણા કુલ તો અહીંથી સીધા હવે જુનાગઢ એટલે 4:30 ચા છે ને 5:30 વાગે જુનાગઢમાં પહોંચી જવાનું છે અને ચડવાનું શરૂ કરી દેવાનું છે જુનાગઢ પહોંચી જાય છે સવારમાં સુખનો સૂરજ જુનાગઢમાં ઉગી ગયો છે અને જો પહેલાં લઈ લીધું છે સેફટી મોબાઈલ કેમ કે અહીંયા વરસાદની ફૂલ જોર છે ફરતી પર વાદળા છે કેમ લાગે ભાઈ હા વરસાદનું વાતાવરણ છે વરસાદી વાતાવરણ તો જોઈએ આપણે ને આને બહુ વ્લોગર બનવાનો શોખ છે તો આને કેવું લાગે આમ મજા આવે છે કે ભૂલાય છે મજા પહેલી વાર છે આપણે જોઈએ કેવો એક્સપીરિયન્સ વ્લોગ ચાલુ કર્યો કે વ્લોગ ચાલુ કરવાનો છે ના બોલો ચાલ આમ જો અત્યારે વાદરા છે ફૂલે ફૂલ ઘટાટોપ નાસ્તો કરવા આવી ગયા છીએ નાસ્તામાં સમોસા માંગ્યા છે ગાંઠિયા નથી ખાવા કેમ કે ગાંઠિયા તેલવાળા બહુ આવે સમોસા ઓછા હોય એવું લાગે છે જોયામાં જો અત્યારે 4 ડીશ આવી ગઈ છે પછી બાકીની 5 ડીશ આવે છે ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું છે અને 700 થી 800 પગીતા ચડી ગયા છે અત્યારે ને અમારે એક ભાઈ છે ને થાકી ગયા છે હાવ આ ભાઈ અમારે ફૂલ થાકી ગયા છે એના ખાલી વ્યૂ નો કામ હતું તો આપણે વ્યૂ એને દેખાડી દઈએ જોરદાર આવે છે અહીંથી એના પછી કે મારે વ્લોગમાં છે ને વ્યૂ લેવાનો છે આવો રેડી ભાઈ હવે આગળ આવવાનું છે કે ઠીક તો મને હારનીમાં તો લઈ જવાનો છે હાલ ઉભો થા 1500 આગળ આપણે સમુદ્રની દુકાન આવી છે ને બૂટ કાઢ નાખશે રેડી છે તારે ચડાઈ જાય ગુરુ દત્તાત્રેય ચડવાનું છે એટલે કેમ પાછા પગલા પડે રિવીસ આવે છે ભાઈ 9 જણા છીએ એમાંથી અમુક પાછળ છે અને અમુક આગળ છે અમે વસારે છીએ કેમ કે બધાને ચડાવવાના છે બાકી કોઈ રાખવાનું નથી અંબાજી પહોંચી ગયા છે અને અત્યારે અડધું થઈ ગયું છે આ છે અંબાજીનું મંદિર અને અહીંથી છે ને રોપવેમાં જવું હોય તો અહીંથી આ રસ્તો છે અને અહીંથી ગરુ દત્તાત્રેય છે અડધું થઈ ગયું છે અને અડધું બાકી છે તો જે વ્લોગમાં રહેજો આપણે થરું ગરુ દત્તાત્રેય જવાનું છે અને દર્શન કરવાનું છે તમને દર્શન કરાવવાનું છે તો વ્લોગમાં રહેજો આ છે અંબાજીનું મંદિર છે અને અહીંયા છે ને વાદરા પુલ છે આમ અડીને જાય છે જ્યારે પટી ત્યાં સીધા આમ જો શાહ લઈ લીધો છે 20 રૂપિયાનો શાહ છે ને અહીંથી જો ગરુ દત્તાત્રેય નથી દેખાતું ને અહીંથી આ સાઈડ છે પણ દેખાતું નથી પેલા દેખાતું ને અત્યારે તો અમારી આખી પાર્ટી છે ને બધી શાહ પીવે છે કેમ મોજ છે કે ફૂલ મોજો ગિરનાર આવું ક્યારે ગિરનાર ક્યારે હોય ગિરનાર ચોમાસામાં જવાય આવું હોય હા તો વાગ્યા બધા ને અત્યારે તો અમે શાહ પી છે ફૂલ ઠંડા મોસમમાં ને અત્યારે હવે વિડીયો જોતા હોય ને તો અત્યારે ચોમાસામાં ગિરનાર ચડો તમે બધા આવી જાવ બહુ મજા આવે ઉનાળે ધક્કો થાય બાકી આવું હોય ને તો ચોમાસામાં ચાલો વરસાદ વાદરા ખુદ શું કહેવાય ગિરનાર વાતો કરે આકાશ એવું કહી શકાય સ્વર્ગ સાથે વાતો કરે એમ ટૂંકમાં તો કાંઈ નહીં આપણે આવડે એવું બોલી નાખ્યું છે તો અત્યારે તમે આવ્યો શાહ પીવા બહુ જોરદાર શાહ છે
8:30 વાગે મમ્મી અંબાજી પહોંચી જશે. લેતા આવજો મોગો છે હા નાસ્તો મોંઘો છે પણ કાંઈ વાંધો નહીં, પૈસા થોડા ભલે બગડે પણ ઘરેથી નહીં લાવતા. કોકનો ધંધો ભંગાવી. પ્રીતિનો વિડીયો કોલ આવી ગયો છે. જોઈ લે, તું આવી નહીં ને હું એકલો આવી ગયો. જોઈ લે, વિડીયો કોલમાં દેખાડ દઉં. હા બધા છે અહીંયા. હા હા વાહ વાહ, ટમેટાનો સલાડ આવી ગયો છે કોરો. ચાલ કાકડી હાઈ છે તાઈ ફાઇનલી ભાઈ આપણે છે ને ગરુ દત્તાજી પહોંચી ગયા છે. બોલો બધા જય ગિરનારી. નો આવું તો આમ લઈ લઈએ. આપણે ભાઈ ગરુ દત્તાજી ને દર્શન કરી લીધા છે ને હવે છે ને આપણે બધા નીચે જઈએ છીએ. આપણે હાર મારવા નથી હાર માનવાળા નથી, સડી જાય એમ. પેલા વૈભવ ને કઈ તું નો આવ્યો ને હેઠો 150 પગથિયા રહી જાય. તોય સડી જો ગુરુ દત્તાત્રી હા હા પાછું કે દેવું પાછા આવડે વાલા સોમાસે પાછા એવું છે. બોલો બધા જય ગિરનારી. હવે તમે પણ કોમેન્ટ કરી દેજો જય ગિરનારી ને આવી જાતો ચોમાસામાં ગિરનાર ચડવા. મજા લેવી તો સોમાસામાં આવજો પાકા છે. ગિરનાર ઉપર છે ને સબસ્ક્રાઇબર મળી જશે. કાથી રિક્ષાથી ઓ વિસિયાથી. થેન્ક યુ. બોલો બધા જય ગિરનારી. આપણે છે ને વાંદરા ને ખવડાવી છે ડારિયા. બહુ બધું ખવડાવી દીધું પણ વિડીયો નહીં લીધો. હવે એટલા વિડીયો લીધા બચ્ચાવાળી છે. આપણે ભગત કહેવાનું, વાંદરો ખરાબ લાગે. ભગત થેલમ પૂર કેવું છોડી દેજો. થેલમ પૂર દે અત્યારે અમે છે ને ગિરનાર ચડીને નીચે ઉતરી ગયા છે અને અમુક માણસો બાકી છે, અમુક ગાડીએ વહી ગયા છે. તો વરસાદ ચાલુ થઈ ગયો, તમે ઊભી ગયા છે અને ભૂખ લાગી ગઈ છે તો નાસ્તો કરવા જવાનું છે. આમ તો જમવા જવાનું, નાસ્તો નહીં. તો બધા નીચે ઉતરે પછી જવાનું છે. બાકી જો વરસાદ છે અહીંયા, મોબાઈલમાં નહીં દેખાય.